કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર અને ભવનના વડાએ એમજી ઠક્કરે ઇન્ચાર્જ રજિસ્ટ્રાર પદેથી રાજીનામું આપ્યા બાદ ગઈકાલે ભુજના ધારાસભ્ય ડોક્ટર દિમાબેન આચાર્ય અને સભ્ય તથા જિલ્લા પંચાયતના અધ્યક્ષ ત્રિકમભાઈ છાંગાની સતત સમજાવટ અને ઇન્ચાર્જ કુલપતિ શ્રી પટેલની દરમિયાનગીરીથી અંતે શ્રી ઠક્કરે રાજીનામું પરત ખેંચી લીધું છે। ત્યારે આ મુદ્દે આજે પૂર્વ કોંગી પ્રમુખ નવલસિંહ જાડેજા મેદાનમાં આવ્યા છે અને યુનિવર્સિટી ખાતે એક પત્રકાર પરિષદ બોલાવીને તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીને રાજકીય અખાડો બનતો અટકાવવો જોઈએ। ખાસ કરીને જ્યારે સત્તા પક્ષના સભ્યોને ઇન્ચાર્જ રજિસ્ટ્રારને મનાવવા જવા પડે ત્યારે તે સરકારની નબળાઈ કહેવાય। આ યુનિવર્સિટીમાં તેમની સાથે ઘનશ્યામ ભાટી અને રાજેન્દ્ર શાહ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે આ સમગ્ર પ્રકરણ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। પહેલી વાત કારણ કે અમે ઘણા વખતથી યુનિવર્સિટીમાં છીએ, પણ અમે આ યુનિવર્સિટી શૈક્ષણિક સંસ્થા છે અને શૈક્ષણિક સંકુલ છે, એટલે અમે ક્યારે આ યુનિવર્સિટીને રાજકારણનો અખાડો, રાજકીય અખાડો બનાવવાની કોશિશ નથી કરી, નહીંતર કરી અમે શકીએ એમ છે। કારણ કે આ યુનિવર્સિટી રામ ભરોસે અને અમે જે એજ્યુકેટિવ કાઉન્સિલમાં બેઠા છીએ એટલે આ યુનિવર્સિટીને વહીવટી રીતે અમે હલાવી શકીએ છીએ। કારણ કે આ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર ઇન્ચાર્જ, રજિસ્ટ્રાર ઇન્ચાર્જ, એકાઉન્ટ ઓફિસર ઇન્ચાર્જ, પરીક્ષા નિયામક ઇન્ચાર્જ, કર્મચારીઓ ટેમ્પરરી 60 અને માત્ર ને માત્ર વિદ્યાર્થીઓની ફી ઉપર અમે આ યુનિવર્સિટીને હલાવી છે, પણ રહી ચૂક્યો છું। મેં ધાર્યું હોત તો આ યુનિવર્સિટી જે રીતે જે સરકાર આ યુનિવર્સિટીને અન્યાય કરે છે એના નામ ઉપર મેં ઘણી બધી પત્રકારો પરિષદો કરી શકી હોત, આંદોલનો કરી શક્યો હોત, બધું કરી શક્યો હોત, પણ આવું બધું કરવાથી યુનિવર્સિટીની શાખ નબળી પડે એને કારણે વિદ્યાર્થીઓ ઘટે છે। વિદ્યાર્થીઓ ઘટે છે તો એની ફી ઉપર આ યુનિવર્સિટી ચાલે છે, નહીં કે સરકારી ગ્રાન્ટ। સરકાર ગ્રાન્ટ આપતી નથી, લગભગ વચ્ચે ઘણી વખત તો પગારના પૈસા પૂરા નથી આપતા। એક હપ્તો આપે, બીજો હપ્તો, એટલે અમારે શું એક પ્રોફેસરને એમ કહેવાનો કે 70,000નો પગાર છે, 50,000 આજ લઈ જાઓ, 20,000 પછી આવતે મહિને આપશું। આ રીતે ગુજરાત ગવર્મેન્ટ જ્યારે ચલાવે છે ત્યારે યુનિવર્સિટી કઈ રીતે ચાલે છે? યુનિવર્સિટી વહીવટ, જે યુનિવર્સિટીનો વહીવટ છે એ વહીવટના જેટલી જગ્યાઓ મેન જગ્યાઓ છે એના ઉપર ટીચિંગ સ્ટાફ બેઠો છે। આજે તમે બધા જાણો છો, તમે અનુભવી લોકો છો, ટીચિંગ સ્ટાફ છે એ વહીવટ કઈ રીતે કરી શકે? એ તો અમે વહીવટી અનુભવી માણસો છીએ, અમે વહીવટ કરીને આવ્યા છીએ, એટલે અમે એ ટીચિંગ સ્ટાફ પાસે પણ અમે વહીવટ લઈ શકીએ। પણ જ્યારે દીકરા દીકરીઓના મા બાપ વાંચે એટલે એ લોકોને એમ થાય કે મારા દીકરા દીકરીને આવી યુનિવર્સિટીમાં કેમ મુકાય? મેં યુનિવર્સિટીમાં હું બેઠા પછી મેં આંદોલનો પર કંટ્રોલ કર્યો છે, ઉપર અમે યુનિવર્સિટી ચલાવી છે, એટલે આટલા વખતથી અમે જે કંઈ નિર્ણયો લેવાતા હોય એમાં અમે સાથે મદદ કરી અને એમને સુમેળતાથી હાલતું હોય। આજે પણ એક્ઝામો લેવાય છે, અત્યારે ઉપર પેપર ચેક થાય છે, બધું ચાલુ જ છે, એમ કોઈ વસ્તુ અટકી નથી, વહીવટ ક્યાંય અટકવા દીધો નથી અમે આજ દી સુધી।